નમસ્કાર દોસ્તો, આજે આપણે ત્રિકોણ વિશેની પ્રાથમિક માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો ત્રિકોણની પ્રાથમિક માહિતીમાં સૌપ્રથમ તો એની વ્યાખ્યા સમજવી પડે. તો કોઈ એક સમતલમાં આવેલા ત્રણ અસમરેખ બિંદુઓ વડે રચાતી, એટલે કે ત્રણ અસમરેખ બિંદુઓથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. અહીંયા જુઓ તમે ખાસ કે કોઈ એક સમતલમાં આવેલા ત્રણ અસમરેખ બિંદુ એટલે એક જ રેખામાં ન આવેલા હોય તેવા, તો એને આપણે સાથે સાથે સમજતા જઈએ. કે માની લો કે અહીંયા 1, 2 અને 3 બિંદુ છે, પરંતુ તમે એ ત્રણ બિંદુઓને જોડશો તો અહીંયા તમને એક સીધી રેખા મળશે. તો આ થોડો ત્રિકોણ છે, તો આ ત્રિકોણ ન કહેવાય. પછી તમે જુઓ ત્રાસા, પણ ત્રાસાએ ત્રણ બિંદુ છે એને આપણે જોડીશું તો એનાથી પણ એક રેખા જ રચાય છે. અને હવે ત્રીજા મેં ત્રણ બિંદુઓ લીધા છે, તો અહીંયા આપણે એને જોડવાનો પ્રયત્ન કરીએ. તો આમ જે ત્રણ બિંદુઓ જોડાય છે એના દ્વારા એક ત્રિકોણ રચાય છે. ત્રિકોણ એટલે ત્રણ ખૂણાવાળી બંધ આકૃતિ ત્રિકોણ. હવે આપણે ત્રિકોણના અંગો કયા કયા? તો હવે ત્રિકોણના અંગો આપણે આ જે ત્રિકોણ બન્યો છે એને નામકરણ કરીએ. માની લો કે આપણે એને ત્રિકોણ PQR નામ આપીએ છીએ. હવે આ ત્રિકોણના અંગો, તો ત્રિકોણના કુલ 6 અંગો હોય છે. ત્રિકોણના 3 શિરોબિંદુઓ અને ત્રિકોણની 3 બાજુ. એટલે 3 શિરોબિંદુઓ એ તેના ખૂણા બને છે. તો અંગો, તો કે 3 શિરોબિંદુ એટલે 3 શિરોબિંદુથી આપણે ખૂણાઓ પણ બને છે અને 3 બાજુ. હવે નામકરણ, તો નામકરણ એટલે આપણે ત્રિકોણનું નામકરણ કરવું. તો અહીંયા જે ત્રિકોણ PQR છે, તો આ ત્રિકોણના કેટલા નામ હોઈ શકે? તો ત્રિકોણ PQR, એ ત્રિકોણને QRP પણ કહેવાય. તો ત્રિકોણ QRP અને એ ત્રિકોણને ત્રિકોણ RPQ પણ કહેવાય. ત્રિકોણ RPQ. હજુ આ ત્રિકોણને આપણે RQP પણ કહી શકીએ, QPR પણ કહી શકીએ અને PRQ પણ કહી શકીએ. તો ત્રિકોણને આપણે અલગ અલગ નામથી આપણે ઓળખી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે એના ખૂણાઓ વિશે જાણીએ. તો ત્રિકોણને 3 ખૂણા છે. ખૂણો P છે, ખૂણો Q છે અને ખૂણો R છે. તો સ્વાભાવિક રીતે આપણે કોઈ એક ખૂણા વિશે માહિતી લઈએ અને એ ખૂણાને કેટલી વખત અને કેવી રીતે લખી શકાય. તો અહીંયા આપણે ખૂણા P ની વાત કરતા હોય તો ખૂણો P છે એને આપણે ખૂણો RPQ પણ કહી શકીએ. ખૂણો RPQ. એ જ ખૂણાને આપણે ખૂણો QPR પણ કહી શકાય. ખૂણો QPR. એટલે જુઓ તમે કે ખૂણા P ને બીજી બે રીતે પણ ઓળખી શકાય. ખૂણા P ના ટોટલ 3. ત્રિકોણને ખૂણો લખવાની શરતમાં કે ખૂણાનું નામ વચ્ચે આવવું જોઈએ. RPQ માં P વચ્ચે આવે છે, QPR માં પણ P વચ્ચે આવે છે. એવી જ રીતે ખૂણો Q, તો ખૂણા Q ને ખૂણો PQR પણ કહેવાય અને ખૂણો RQP પણ કહેવાય. ખૂણો PQR, ખૂણો RQP. એવી જ રીતે ખૂણો R. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ખૂણા R ને ખૂણો PRQ પણ કહેવાય, ખૂણો QRP પણ કહેવાય. ખૂણો PRQ અને ખૂણો QRP. હવે આપણે એની બાજુઓ વિશે માહિતી લઈએ કે ત્રિકોણની જે 3 બાજુઓ છે એના નામ. તો બાજુ PQ અથવા તો બાજુ QP. બાજુ PQ, બાજુ QP. આ એની પ્રથમ બાજુ. બાજુ QR, બાજુ QR અને બાજુ RQ. એવી જ રીતે બાજુ PR, હવે બાજુ PQ અને બાજુ QP એ આવી ગઈ. બાજુ QR, બાજુ RQ આવી ગઈ. બાજુ RP અને બાજુ PR. તો બાજુ RP અને બાજુ PR. મિત્રો, અહીંયા આપણે બાજુ માટે તમે આ રીતે એની ઉપર રેખાખંડ પણ કરી શકો છો અને નવા NCERT ના અભ્યાસક્રમમાં બાજુઓ ઉપર રેખાખંડ એવું દર્શાવતા નથી, આગળ બાજુ શબ્દ આપે છે. તો તમે જૂના ગણિતની રીતે એની ઉપર રેખાખંડની નિશાની પણ કરી શકો છો અને ન કરો તો પણ ચાલે. તો આશા રાખું છું મિત્રો કે આપને ત્રિકોણ વિશેની પ્રાથમિક માહિતી જે હોવી જોઈએ એ આવી ગઈ છે. અને એક ખાસ બાબત
કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. એટલે કે ત્રિકોણમાં ત્રણ ખૂણા છે, ખૂણો P, ખૂણો Q અને ખૂણો R. ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ થાય. હવે આપણે જ્યારે આગળના વિડીયોમાં ત્રિકોણના પ્રકારો સમજીશું. ત્રિકોણના કુલ 6 પ્રકાર છે. બે રીતે એના પ્રકાર પડે કે બાજુઓની રીતે ત્રિકોણના પ્રકાર અને ખૂણાઓની રીતે ત્રિકોણના પ્રકાર. તો જે કંઈ પણ પ્રકારના ત્રિકોણ પડશે, પણ ત્રિકોણનો એક નિયમ તો હંમેશા રહેશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો તો 180 અંશ જ રહેશે. હવે આપણે આગળના વિડીયોમાં ત્રિકોણના પ્રકાર વિશે માહિતી મેળવીશું. આભાર.